આ શું છે? ચોકલેટ ના કચરા. અરે પણ સિયા, આટલી બધી ચોકલેટ એક હાથે ખવાય જ ના બેટા. અમે ખાઈ ગઈ. પણ ખાઈ ગઈ એટલે સિયા, ઘડીક કઈ કામ કરવા જઈએ ને એટલે તે કંઈક કાંડ કર્યા હોય સિયા. કાં કંઈ તોડફોડ કરી હોય, કાં પોતાને કંઈક વગાડ્યું હોય, કાં આવું કંઈક અવરચંડું ખાઈ લીધું હોય. ખવાય આટલી બધી ચોકલેટ ખામટી? તે મને પૂછ્યું તું? તે મને પૂછ્યું ચોકલેટ ખાવ એવું પૂછ્યું? તો કેમ ખાધી આટલી બધી ચોકલેટ? મને એનો જવાબ જોઈએ, આટલી બધી ચોકલેટ કેમ ખાધી? મને છે ને તો બહુ ભાવે છે. એટલે બહુ ભાવે એટલે ખામટી ખાઈ લેવાની? પછી દવા ખાવાની થશે તે ભાવશે? તા તો જોર આવે છે ખબર છે ને દવા પીવામાં. આ તો સહેજ નજર હટીને દુર્ઘટના ઘટી એવી હાલત છે. જો એક નહીં બે નહીં કેટલી બધી ચોકલેટો એ ખાઈ ગઈ છે. ઘરમાં કાંઈ રખાયું છે નહીં. સિયા ને એના પપ્પા ઘરમાં જેટલી બી સારી વસ્તુ આપણે એટલા માટે લાવ્યા હોય કે કોઈક મહેમાન આવ્યું, કોઈક આજુબાજુમાંથી છોકરું આવ્યું, તો હું છે ને કોઈ બી આવે ને એ લોકોને આ ચોકલેટ આપું છું, બરાબર? તો એ ચોકલેટો સિયા પૂરી કરી નાખે ને મેં કોલ્ડ ડ્રિંક લાવી રાખું કે કદાચ કોઈ આવ્યું તો આપણે અચાનકમાં બહાર દોડવું ના પડે, તો કોલ્ડ ડ્રિંક બધી એના પપ્પા પી જાય. મતલબમાં બાપ દીકરી કાંઈ વસ્તુ ઘરમાં એવી રહેવા નથી દેતા કે જે મહેમાન માટે હોય. આઈસ્ક્રીમ લાવું છું, 4 લીટરની ડોલ લાવીને મૂકું છું આઈસ્ક્રીમની, તો એ આઈસ્ક્રીમ જ્યારે મહેમાન આવે ને તો તમારે બહારથી જ લાવવાનો, એ લોકોએ જ ખાઈને નવરો કરી દીધો હોય. આમ તો આઈસ્ક્રીમ બી ના લવાય. હવે તમે નક્કી કર્યું કે ડીમાર્ટમાંથી કોલ્ડ ડ્રિંક અને આઈસ્ક્રીમ લાવવાનો જ નહીં. ને હવે ચોકલેટ બી આવી નહીં લાવવાની, કોઈ વસ્તુ લાવવાની જ નહીં. આ લોકો લાયક જ નહીં કોઈ વસ્તુને. પૂછીને ખાતા હોય તો એ માયના છાના માના. એના પપ્પાને તો મેં જોઉં છું ઘણી વાર છાના માના એમ દરવાજો ખોલે ફ્રીજનો અને ઊભા પી જાય ને પછી પાછો મૂકી દે. ખબર છે કે આયરી મને ખીજવા હે ને આ એવું કરે. એ છે ને પ્લેટફોર્મ પર ચડીક મને એમ શક તો ગયો તો જ કે આ કંઈક કરે છે, પણ મને એવું કે કંઈ નહીં, હવે કંઈક રમવા માટે લેતી હોય તો ત્યાં ચોકલેટો લેતી હતી. બોલો હવે ખરેખર આ લોકો એવા એટલા બધા વિચિત્ર છે ને કે આમ મગજ ખરાબ કરી નાખે છે ખરેખર. એટલી બધી ખાઈ ગઈ જોઈએ ને મમ્મા. હવે માર ખાવાય તૈયાર થઈ જજો. ઓકે? ના ના નહીં હવે થાય જ તારી, તું જો આજે.